થોડા આઘા કહી ગયા એટલે માતાજી મેલડી હવા વેતની નાગડી બની વાહતડીના પાટીએ તેથી હામો લટાકો દીધો કે મારા રાજ્યા હું મેલડી તારી ખબર લેવા આવી છું મને ઓળખી લે સાહેબ તેથી આ માણા બે હાથ જોડીને માતાજીને વિનંતી કરે કે માડી મને ડર લાગે છે યાદ આવ માડી મને ડર લાગે છે યાદ આવ ને એક વાર બે વાર ને ત્રીજી વાર જ્યાં હાથ જોડ્યા ને સાહેબ હવા વેતની નાગણી રૂપિયા જવડી ફેણ માંડેલી મેલડીની સામો રાજિયા ભુવાઈ જદી માતાજી મેલડીની સામો હાથ જોડ્યા ને ત્રીજી વાર એટલે મેલડી ત્યાંથી ગયા તો ખરા પણ એના શરીરમાં આવેશ કરી ગયો હું મેલડી છું તેથી કોઈ હારે નહોતું સાહેબ તેથી કોઈ હારે નહોતું બાજુની હોટલેથી માણા આવ્યો કે ભાઈ ધૂણે કેમ કોણ છો બાપા તો હું મેલડી છું હામા કાંઠાની હોટલ વાળા ભાઈ એવું કીધું ભાઈ મેલડી ખામા કાંઠાની મેલડી કોઈને આવે નહીં એમું ભગત સિવાય કોઈને ન આવે અંબાજે છે ને માતાજી વખતડી મેલડી મને ભુવા એની સિવાય કોઈ પણ આવે નહીં પણ રાજુ ભુવાના ખોળીએ મેલડીએ કીધું હું મેલડી છું મેલડી આવી છું પણ કાંઈ વાંધો નહીં ભલે મેલડી આવી આની વેળા વાળી કાંઈ વાંધો નહીં માડી આ તારું બાળક છે આની વેળા વાળજે પણ અત્યારે તું આના થોડીએથી તારા થાનકે થાય એની માનતા કરવા જાય છે માતાજી મેલડી અને થાનકી થયા હામાં હોટલ વાળા માણસ રાજુભાઈ ને વાત કરી કે તમારા ખોળીએ વહતડીના હામા કાંઠાની મેલડી આવી હતી પણ એમ્બા સિવાય આજ સુધી કોઈને આવતી નથી અને મેલડી તમારી પાસે આવી છે રાજુભાઈ ને વિચાર આવ્યો મેં કોઈ દાડો નામ નથી લીધું ક્યાં વહતડી આવ્યું એ મને ખબર નથી ક્યાં હામો કાંઠો આવ્યો એ મને ખબર નથી ક્યાં મેલડી બેઠી એ મને ખબર નથી પણ મેલડી મારી પાસે આવી હું કામ છે વિચારમાં ઘણો બધો વિચાર કર્યો પણ કાંઈ વાંધો નહીં જે કાંઈ થયું મારી ચામુંડા ભેગી છે ને હોળી ચામુંડાનું નામ લઈને ધજા લઈને મળ્યા હાલવા સાહેબ ચોટીલા ભોગી જાય પરિવાર બધો આવી જાય મયુરને પગે લગાડવાનો છે માતાજીની માનતા પૂરી કરવાની છે સવારમાં દી ઉગે ન ઉગે એ પેલા માતાજી જોગ